નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, અત્યારે ડગલે ને પગલે જન્મના દાખલાની જરૂર પડતી હોય છે, ત્યારે મિત્રો ઘરે બેઠા જ મોબાઈલમાંથી કેવી રીતના તમે જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો એ વિડીયોમાં બતાવીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। તો સૌથી પહેલાં મિત્રો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈશું અને મોબાઈલની સ્ક્રીન પર ક્રોમ બ્રાઉઝર આપમાં આપણે સર્ચ કરીશું। મિત્રો આપણે આ સર્ચ બારમાં ઈ-ઓળખ નામની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। મિત્રો હું અહીંયા ટાઈપ કરી દઉં છું ઈ-ઓળખ। તમે જોઈ રહ્યા છો મિત્રો, આવી રીતના તમારે લખવાનું EOLAKH। જેવું જ તમે ઈ-ઓળખ લખશો એવું જ એક પેજ તમારી સમક્ષ ખુલી જશે। તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ઈ-ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ લખેલું છે, ત્યાં જઈને તમારે ટચ કરવાનું રહેશે। મિત્રો આપણી સમક્ષ એક નવું પેજ ખોલી ગયું છે। મિત્રો તમે જોઈ રહ્યા છો તેમ આમાં થોડીક માહિતી આપેલી છે। જો તમારે કોઈ અધિકારીનું કામ હોય, કર્મચારીનું કામ હોય તો જિલ્લા કક્ષાના અધિકારી અને કર્મચારીઓના સંપર્ક વિગતો એટલે કે સંપર્ક નંબરો પણ આપેલા છે। મિત્રો આ સાઇટ ડાઉનલોડ સર્ટિફિકેટ લખેલું છે, એના પર સર્ચ કરીશું। મિત્રો જેવું સર્ચ કરશો એવું થોડીક માહિતી તમારી સમક્ષ આવી જશે, જે સરકાર દ્વારા તમને આપવામાં આવેલી છે। મિત્રો અહીંયા જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જોઈએ। અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMS-થી મોકલવામાં આવે છે। મિત્રો તમારે પાસે અહીંયા મોબાઈલ નંબર કે અરજી નંબર હોવો જોઈએ। તમે મિત્રો જેમ નીચે સ્ક્રોલ કરશો એટલે ડાઉનલોડ સર્ટિફિકેટ લખેલું છે, જેમાં બર્થ અને ડેટ। મિત્રો અહીંયા જન્મનું અને મરણનું બંને સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકો છો। તેમાં આપણે સૌથી પહેલાં બર્થ સર્ટિફિકેટ લખીશું અને મોબાઈલ નંબર લખી અને એન્ટર કેપ્ચર। તમે મોબાઈલ નંબર લખી અને કેપ્ચર એડ કરી અને સર્ચ ડેટા કરશો, તરત જ તમારું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ થઈ જશે, એટલે કે નીચે બતાવશે। જો મિત્રો આપણી સમક્ષ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ એવું ઓપ્શન આવી ગયું છે। મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ પણ કઢાવી શકો છો। તો મિત્રો આવી રીતના તમે જન્મ અને મરણનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। ધન્યવાદ।